હેલો સ્ટુડન્ટ્સ. ઓકે, ફરી પાછું આપણે ભણીએ છીએ ક્વોન્ટિફાયર્સ. વોટ ઇઝ ક્વોન્ટિફાયર્સ? તો કે ક્વોન્ટિફાયર્સ એટલે જથ્થાદર્શક અથવા તો સંખ્યાદર્શક કહેવાય છે. જથ્થાદર્શક એટલે શું અને સંખ્યાદર્શક એટલે શું? તો કે આપણે એમ કહીએ છીએ ને ક્વોલિટી અને ક્વોન્ટિટી, એ બે વિશે વાત કરવામાં આવે છે. અહીંયા વાંચીએ છીએ જેમ સમજાઈ જશે તમને ઇઝીલી. અંગ્રેજીમાં ક્વોન્ટિફાયર્સ વિશેષણની જેમ નાઉનની આગળ વપરાય છે. ક્વોલિટીનો અર્થ થાય છે જથ્થો ને ક્વોન્ટિટીનો અર્થ થાય છે જથ્થો અને ક્વોલિટીનો અર્થ થાય છે ગુણ. એ આપણને ખબર જ છે. અહીં ગુણ નહીં પરંતુ જથ્થો કે સંખ્યા દર્શાવવા માટે શબ્દો કે સમૂહનો વાક્યમાં વપરાતા હોય છે. ક્વોન્ટિફાયર સંખ્યાદર્શક અને જથ્થાદર્શક બંને માટે વપરાય છે. આપણે મેઇન હવે વાત આવી કે તેના બે મુખ્ય પ્રકાર છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. હવે બધાને લાઇટ થશે કે ભાઈ શું છે આમાં. વોટ ઇઝ કાઉન્ટેબલ? કાઉન્ટેબલ એટલે કે દાખલા તરીકે દેર આર ફ્યુ ચેર્સ ઇન ધ ક્લાસરૂમ. તો શું થયું? તો કે જે વિચ ઇઝ કાઉન્ટેબલ છે, કે જેને તમે કાઉન્ટ કરી શકો છો કે 1 2 3 4 5 6 7 8, રાઈટ? તો એ કાઉન્ટેબલ કહેવાય. બટ આપણે વીટ માટે કેવું હોય, તો ઘઉં માટે કેવું હોય તો ઇટ્સ અનકાઉન્ટેબલ. ભલે પછી ઘણા ઘઉંની થાળી લઈને બેસે તો ગોતી શકે, બટ નોર્મલી આપણે શું કહીએ છીએ? ઇટ ઇઝ અનકાઉન્ટેબલ પ્રોસેસ. લાઈક વોટર છે કે પછી વીટ છે, રાઈસ છે, એ બધું અનકાઉન્ટેબલમાં આવશે. તો આમાં ધીરે ધીરે તમને સમજાઈ જશે. આઈ હેવ સમ નાઇસ બુક. તો જે કાઉન્ટેબલ છે એટલે એની આગળ આવ્યું સમ. હી હેઝ ઓનલી અ ફ્યુ રૂપીઝ. એ કાઉન્ટેબલ છે. હાઉ મચ ડુ યુ ઈટ એવરી ડે? જો એ કાઉન્ટેબલ નથી. ભલે તમે એમ કહો કે ભાઈ હું રોજની 2 રોટલી ખાતી હોય, રોજની 3 રોટલી ખાતી હોય, બટ એ આમ કાઉન્ટેબલ નથી. શું તમે સબ્જી કહી શકશો કેટલી ખાવ છો? નહીં ને. તો એ અનકાઉન્ટેબલ છે. એટલે એના માટે જે અનકાઉન્ટેબલ હોય છે એના માટે મચ વપરાય છે, કાઉન્ટેબલ માટે મેની વપરાય છે. જો હોય હાઉ મેની બ્રધર્સ હેવ યુ, તો એ કાઉન્ટેબલ છે કે ભાઈ મારે 2 ભાઈ છે, મારે 2 બેન છે, એ કહી શકશો. દેર ઇઝ અ લાર્જ ક્વોન્ટિટી ઓફ મિલ્ક ઇન ધીસ રેફ્રિજરેટર. તો એ આમ જોવા જાય તો અનકાઉન્ટેબલ છે એટલે એમાં ક્વોન્ટિટી લખ્યું છે. લાર્જ ક્વોન્ટિટી એટલે કે જે ક્વોન્ટિટી એટલે જથ્થો પડ્યો છે, બટ એ કાઉન્ટેબલ નથી. દૂધમાં તમે કંઈ ગણી નહીં શકો કે આટલા છે ને આટલા નહીં. બરાબર? આ ક્લિયર? નેક્સ્ટ જોઈએ છીએ. ઓકે, એમાં જે હજી એક્ઝામ્પલ હતા. આઈ હેવ મોર એક્સપિરિયન્સ ઓફ ટીચિંગ દેન યુ. કે ભાઈ મારી પાસે તારા કરતાં વધારે એક્સપિરિયન્સ છે ટીચિંગનો. તો અહીંયા આ છે કે કાઉન્ટેબલ નથી એટલે આવ્યું છે મોર. સી એટ મોર ફ્રૂટ્સ દેન ગ્રેઇન. કે ગ્રેઇન કરતાં, અનાજ કરતાં વધારે ફ્રૂટ્સ ખાય છે. તો અહીંયા મોર છે. એ આમ જોવા જઈએ ને તો કમ્પેરેટિવલી ડિગ્રી આવે છે ને, ઓલી પોઝિટિવ, સુપરલેટિવ, કમ્પેરેટિવ, એમાં અહીંયા મોર વપરાણું છે કે આના કરતાં વધારે. બટ કેટલું વધારે એ ક્લેરિફાઈડ નથી. તો આમ જોવા જઈએ તો આ અનકાઉન્ટેબલમાં જ આવે છે. તો નોંધમાં જોઈ લ્યો, મોરનો અર્થ વધારે તેવો થાય છે. તે કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય છે. તે મચ અને મેની બંનેનું કમ્પેરેટિવ રૂપ છે. કે મચ અને મેની બેયનું કમ્પેરેટિવ રૂપ થાય છે મોર. બરાબર છે? મચ જથ્થો દર્શાવે છે અને મેની સંખ્યાવાચક. આઈ હેવ મચ ફ્રૂટ્સ દેન યુ. આઈ એટ મચ ફ્રૂટ્સ દેન યુ. તો એ શું છે? તો કે મચ દર્શાવશે. મેની, આઈ હેવ મેની રૂપીઝ દેન યુ. તો એ શું કહેશે? મેની દર્શાવશે. આમ જોવા જાય તો બેયમાં વપરાય છે મોર. આઈ હેવ મોર મની દેન યુ. દેન યુ કેવું હોય તો મોર મની આવે. આઈ હેવ મેની આમ કહેવામાં આવે છે કે આઈ હેવ મચ મની, તોય ચાલે. હવે જોઈએ છીએ કે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલમાં કેવા કેવા વર્ડ્સ આવે છે. હવે આપણે અનકાઉન્ટેબલ ન ગણી શકાય તેવા જથ્થાવાચક એટલે કે જે મોટા બલ્કમાં હોય છે, જેને કોઈ દિવસ કાઉન્ટ નથી કરી શકાતા, નાઉન સાથે વપરાતા ક્વોન્ટિફાયર્સની ચર્ચા કરીએ. તો અનકાઉન્ટેબલ નાઉનમાં પહેલું આવે છે મચ. મચ દર્શાવે છે ઘણો જથ્થો દર્શાવે છે. આઈ હેવ મચ ઇન્ટરેસ્ટ ઇન મ્યુઝિક. એ કાઉન્ટેબલ છે કે કેટલો ઇન્ટરેસ્ટ છે? 1 રૂપિયાનો છે, 2 રૂપિયાનો છે? અનકાઉન્ટેબલ છે. એટલે આઈ હેવ મચ ઇન્ટરેસ્ટ ઇન યુ. અહીંયા જો સ્પેશિયલી રિમાઇન્ડર આપું છું કે મચ છે એ ભલે હંમેશા આમ જોવામાં આવે તો કે ભાઈ બહુવચનમાં, બટ હંમેશા જે ઇન્ટરેસ્ટ હશે, જે પણ આમાં વાત કરવાની હશે, એ સિંગ્યુલરમાં ભેગી થશે. તો હાઉ મચ ડુ યુ અર્ન? તમે કેટલા પૈસા કમાઓ છો? મચ જથ્થો દર્શાવતા જથ્થાવાચક હોવાથી તેની સાથે ક્રિયાપદનું જો આવ્યું
તો પેન્સિલ લઈને બેસ્ટ ઓનલાઈન કરી નાખવાની કે એક વચનમાં વપરાય છે. મચ વોટર ઇઝ વેસ્ટેડ ઇન મેની સિટીઝ આવે છે કે બહુ બધું પાણી ઘણા બધા સિટીઝમાં વેડફાઈ જાય છે, તો મચ વોટર ઇઝ આવ્યું. બાકી નોર્મલી વોટર ભેગું આર આવે બિકોઝ પ્લુરલ ફોર્મેશન માટે આપણે વાપરતા હોઈએ છીએ, બટ મચ વોટર ભેગું ઇઝ આવશે. અ લિટલ એટલે થાય છે થોડું અથવા ઓછું. મચનો વિરોધી શબ્દ છે અ લિટલ, એટલે મચ એટલે બહુ વધારે ને લિટલ એટલે થોડું ઓછું. મચનો વિરોધાર્થી શબ્દ છે તે પણ જથ્થાદર્શક અનકાઉન્ટેબલ સાથે જ વપરાય છે. ધેર ઇઝ અ લિટલ સ્પેસ ફોર વુમેન ઇન મેની ફેમિલીઝ. ઓકે, તો શું છે તો કે ધેર ઇઝ અ લિટલ સ્પેસ ફોર વુમેન ઇન મેની ફેમિલીઝ. તો શું ગણી શકાય કે ભાઈ સ્ત્રીઓની જગ્યા 2% છે, 5% છે, ઇટ ઇઝ અનકાઉન્ટેબલ, રાઈટ? તો આ લિટલ સ્પેસ એના માટે વપરાય છે. આઈ એટ અ લિટલ ફૂડ, હું બહુ ઓછું ખાઉં છું, તો શું એ કાઉન્ટેબલ નથી? હી હેઝ વેરી લિટલ નોલેજ ઓફ ટેકનોલોજી, તો એ નોલેજ કોઈ દિવસ કાઉન્ટેબલ નથી હોતું. તો અહીંયા લિટલ છે એટલે એનું પ્રમાણ થાય છે કે ઓછું અથવા થોડું. હવે જો લિટલમાં ટાઈપ આવ્યું લિટલ, અ લિટલ અને ધ લિટલ. ઓછું અથવા થોડું. લિટલ નૈવત્તા દર્શાવે છે, તેમાં નકારાત્મક ભાવ હોય છે. જો સ્પેશિયલી આખી લાઈન અંડરલાઈન કરી લેજો. અ લિટલમાં હકારાત્મક ભાવ હોય છે અને ધ લિટલ નિશ્ચિતતા દર્શાવે છે. આવી જ રીતે ફ્યુનું પણ આવશે. હી હેઝ લિટલ મની, કે ભાઈ બહુ ઓછા એની પાસે મની છે. સી હેઝ અ લિટલ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ લાઈફ, કે એની પાસે થોડી ઘણી એવી સમજ છે, તો હકારાત્મકતા દર્શાવે છે. આઈ એટ ધ લિટલ વિચ આઈ હેડ, કે હું જેટલું હતું એટલું બધું ખાઈ ગયો, તો એ શું દર્શાવે છે? નિશ્ચિતતા દર્શાવે છે. તો ક્લેરિફાઈડ કરજો લિટલનો મિનિંગ શું છે, અ લિટલનો મિનિંગ શું છે અને ધ લિટલનો મિનિંગ શું છે. અ બીટ ઓફ એટલે નાનું એવું અથવા થોડું. હી એટ અ બીટ ઓફ ફૂડ ઇન ધ મોર્નિંગ, કે ભાઈ મોર્નિંગમાં બહુ ઓછું એવું ખાય છે, થોડું એવું ખાય છે, તો અ બીટ ઓફ એ કેવું છે? અનકાઉન્ટેબલ છે. નેક્સ્ટ જોઈએ છીએ, ઓકે એક મિનિટ, 14 પેજ નંબર, હિયર ઇટ ઇઝ. અ ગ્રેટ ડીલ, હજી અનકાઉન્ટેબલ નામનું ચાલે છે. અ ગ્રેટ ડીલ ઓફ એટલે ઘણું બધું સારા પ્રમાણમાં અથવા મોટા પ્રમાણમાં, કે ભાઈ બહુ મોટું. બટ અહીંયા કેવું હોય છે? એ અનકાઉન્ટેબલ હોય છે, જે કોઈ દિવસ તમે ગણી શકશો નહીં. તો COVID-19 મેડ અ ગ્રેટ ડીલ ઓફ ઇકોનોમિક્સ ઇન ધ બિઝનેસ છે જ. શું પણ તમે ગણી શકશો કે ભાઈ 65% નુકસાન થયું, 60% નુકસાન થયું? ભલે આપણે જીડીપીના ગ્રોથમાં આપણે એવું બધું ફાઇન્ડ આઉટ કરીએ, બટ પ્રોપર આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. કે ભાઈ આપણે અનુમાન લગાડી શકશે કે ભાઈ આ સમય આટલો બિઝનેસ હોવો જોઈએ એની જગ્યાએ આટલો છે, બટ રિયલમાં ખબર પડે છે કોઈ દિવસ? નહીં ને. તો આ બધું અનકાઉન્ટેબલમાં જશે. અ લાર્જ અમાઉન્ટ ઓફ એટલે કે મોટા પ્રમાણમાં, મોટા જથ્થામાં. ધેર ઇઝ અ લાર્જ અમાઉન્ટ ઓફ પોલ્યુટેડ એર ઇન ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, કે ભાઈ લાર્જ અમાઉન્ટમાં, મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ છે એને પોલ્યુટ કરેલી છે, એટલે કે પોલ્યુટેડ કરેલ છે, પણ કોઈ દિવસ મપાશે નહીં, એટલે અનકાઉન્ટેબલ છે. અ લાર્જ ક્વોન્ટિટી ઓફ એટલે મોટા જથ્થામાં, મોટા પ્રમાણમાં. આઈ હેવ અ લાર્જ ક્વોન્ટિટી ઓફ ગ્રેન્સ એટ હોમ, કે મારી પાસે બહુ મોટા જથ્થામાં અનાજ ઘરે પડ્યું છે, બટ એ કેવું છે? અનકાઉન્ટેબલ છે, એટલે એના માટે વપરાય છે અ લાર્જ ક્વોન્ટિટી ઓફ. કોઈને યાદ ન રહે તો એના માટે એક શોર્ટકટ કી આપું છું. જો આ બધામાં નામ આવે છે, અ ગ્રેટ ડીલ ઓફ, અ લાર્જ અમાઉન્ટ ઓફ, અ લાર્જ ક્વોન્ટિટી ઓફ. એની પહેલાં આપણે હમણાં જોયું મચ, અ લિટલ, લિટલ, અ લિટલ અને ધ લિટલ, અ બીટ ઓફ. એની બધાની બાજુમાં તમને ગુજરાતી આપેલું છે. આજે બધા સમજાવી દઉં ને, આ વિડીયો જોઈને એક કામ કરજો, આ બધું એક વાર, દાખલા તરીકે ફર્સ્ટ કરી મચ અને બાજુમાં લખજો ઘણું, નીચે એક એક્ઝામ્પલ. અ લિટલ કરી થોડું ઓછું અને એક એક્ઝામ્પલ. આનાથી તમને બધાને બધું યાદ રહી જશે. જસ્ટ 2 થી 3 વાર પછી વાંચવું પડશે બસ ખાલી, ઇઝીલી તમને યાદ રહી જશે. હવે જોઈએ છીએ, આ તો બધું જોયું તો એ અનકાઉન્ટેબલ હતું. હવે કાઉન્ટેબલ્સનું જોઈ લઈએ કે કાઉન્ટેબલ એટલે શું, તો કે જેને ગણી શકાય એવું હોય. તો ગણી શકાય તેવા સંખ્યાવાચક શબ્દ સાથે, નાઉન સાથે આવે છે મેની અથવા ઘણા. હી હેઝ મેની ટ્રીઝ ઇન હિઝ ગાર્ડન, ભાઈ ગણી શકાય ને કે 20 છે, 25 છે, 30 છે, કેટલા ટ્રીઝ છે એ ગણી શકાશે. તો હી હેઝ મેની ટ્રીઝ ઇન હિઝ ગાર્ડન. હાઉ મેની બુક્સ હેવ યુ રીડ સો ફાર. હવે જો અહીંયા એક વસ્તુ નોટ કરવાની આવી, જ્યારે કાઉન્ટેબલ ભેગું તમે પ્લ્યુરલ્સ લખી શકો છો, જ્યારે અનકાઉન્ટેબલ ભેગું તમારે હંમેશા સિંગ્યુલર વાપરવાનું હોય છે. ટ્રીઝ અને બુક્સ આવ્યું,
હવે જુઓ, અ નંબર ઓફ એટલે કે સંખ્યાબંધ છે, તો અહીંયા પાછું સિંગ્યુલર આવશે. હી હેઝ અ નંબર ઓફ સેલિબ્રિટી ફ્રેન્ડ્સ, જો કે અહીંયા પ્લુરલ જ કહેવાય, ફ્રેન્ડ્સ આવી ગયું ઇન બોલિવૂડ, કે ભાઈ એની પાસે ઘણા બધા સેલિબ્રિટી ફ્રેન્ડ્સ છે બોલિવૂડમાં. સેવરલ એટલે કેટલાક. આઈ હેવ રેડ સેવરલ એપિક્સ ઓફ ધ વર્લ્ડ, જેનો મતલબ થાય છે કેટલાક. અ લાર્જ નંબર એટલે કે મોટી સંખ્યામાં. દેર ઇઝ અ લાર્જ નંબર ઓફ ટ્વિટર ફોલોવર્સ ઓફ શ્રી નરેન્દ્ર મોદી. ભાઈ ગણી શકાય એવા છે ને, કે ભાઈ 2.5 મિલિયન છે, 4.5 મિલિયન છે, 11.5 મિલિયન છે, 49.5 મિલિયન છે. બહુ બધા નરેન્દ્ર મોદીના તો ઇન્સ્ટામાં ટ્વિટર્સમાં ફોલોવર છે. તો એ કાઉન્ટેબલ છે, એટલે લાર્જ નંબર કહેવામાં આવે છે. અ ફ્યુ એટલે થોડાક. જો મેં તમને અહીં હમણાં કીધું હતું એ ખરી, ફ્યુનું આપણે લિટલ અને અ લિટલ જેવું થોડુંક આવશે. અંડરલાઇન કરજો પેન્સિલથી. જેની પાસે બુક હોય એ અંડરલાઇન કરજો. બાકી વિડીયો પાછો ચેક કરી તમારે યુટ્યુબમાં છે, લખતા જાજો, સાથે સાથે કરતા જાજો. આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ ઇન ઇંગ્લેન્ડ, કે મારી પાસે બહુ થોડા એવા ફ્રેન્ડ છે ઇંગ્લેન્ડમાં. હવે જો ફ્યુના પાછા 3 ટાઈપ્સ છે, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. સંખ્યા માટે જ વપરાય છે, પરંતુ અ ફ્યુનો શું થાય છે, હકારાત્મક અર્થ થાય છે. અ ફ્યુનો નકારાત્મક અર્થ થાય છે, અને ધ ફ્યુનો નિશ્ચયાત્મક અર્થ થાય છે. તો આ ત્રણેય એવું હોય તો શોર્ટ ફોર્મમાં લખી નખાય કે અ ફ્યુ હકારાત્મક, ફ્યુ નકારાત્મક અને ધ ફ્યુ નિશ્ચયાત્મક. તો ઓલાનું લખી નખાય એવી રીતે, ને બેયનું યાદ રખાય. આઈ હેવ અ ફ્યુ બ્રેડ્સ, બ્રેડ્સ એટલે કે નહીવત એવી બ્રેડ્સ છે મારી પાસે. આઈ હેવ અ ફ્યુ ચોકલેટ્સ, કે ભાઈ પૂરતા પ્રમાણમાં થોડી એવી છે. ધ ફ્યુ ફ્રેન્ડ્સ ઓફ માઇન ઓલવેઝ હેલ્પ મી, કે મારા થોડાક ફ્રેન્ડ્સ તો મને મદદ કરવાના જ છે. આપણને ખબર હોય ને કે 20-25 ફ્રેન્ડ્સ ભલે ને હોય, બટ હેલ્પ કરવાવાળા એમાંથી 4-5 જ હોય મેઇન, જ્યારે મુસીબતમાં હોય તો અહીંયા. તો એ બધું છે. બટ અહીંયા શું છે, સંખ્યાવાચક, કાઉન્ટેબલ છે, કે ભાઈ 2 ફ્રેન્ડ હેલ્પ કરશે, 4 ફ્રેન્ડ હેલ્પ કરશે સોરી. તો એ બધું શું છે, કાઉન્ટેબલમાં આવશે. અ ગ્રેટ નંબર ઓફ એટલે મોટી સંખ્યામાં. દેર ઇઝ અ ગ્રેટ નંબર ઓફ ફોલોવર ઓફ અ સદગુરુ, તો એ કાઉન્ટેબલ છે. તો આ બધું શું છે, કાઉન્ટેબલમાં આવશે. હવે જોઈએ છે પેજ નંબર 15. ઓકે, હજી કાઉન્ટેબલનું એક અહીંયા છે. અ મેજોરિટી ઓફ એટલે કે બહુમતીમાં, મોટા ભાગમાં કે મોટા પ્રમાણ. અ મેજોરિટી ઓફ પીપલ ઇન ઇન્ડિયન વિલેજર્સ આર ઇલિટરેટ. આ માપી શકાય છે કે ભાઈ કેટલા % મેજોરિટી છે એ ઇલિટરેટ છે, એ બધું માપી શકાય છે, એટલે એ કાઉન્ટેબલમાં આવશે. હવે આપણે બેય જોયા, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બેયના સ્પેસિફિક જોયા કે આ વર્ડ કાઉન્ટેબલમાં આવશે, આ વર્ડ અનકાઉન્ટેબલમાં આવશે. હવે બેયમાં વપરાય એવા ક્યાં છે તો એ જોઈ લઈએ. કાઉન્ટેબલ તથા અનકાઉન્ટેબલ બંનેમાં વપરાતા ક્વોન્ટિફાયર્સ. વહેલું આવે છે ઓલ, એટલે બધું અથવા બધા. ઓલ સ્ટુડન્ટ્સ આર હેપી ઇન માય ક્લાસ, બેયમાં વપરાશે. તો અહીંયા શું છે, સંખ્યા દર્શાવે છે કે ભાઈ માપી શકશું ને કે 30 સ્ટુડન્ટ્સ છે ક્લાસમાં, 50 સ્ટુડન્ટ્સ છે. હી હેડ ઓલ ધ ફૂડ હી હેડ, કે એની પાસે જેટલું ફૂડ હતું એ બધું ખાઈ ગયો. તો આ જથ્થો દર્શાવશે, એ કંઈ ગણી શકાશે નહીં, તો એ બેયમાં વપરાશે ઓલ. ઇનફ એટલે પૂરતું અથવા પૂરતા. ઇનફ એટલે કે સફિશિયન્ટ, મારી પાસે પૂરતું છે. ડુ યુ હેવ ઇનફ ટાઈમ ટુ સ્ટડી, કોઈ દિવસ ટાઈમને માપી શકાય, તો એ પ્રમાણ દર્શાવે છે. હી હેડ ઇનફ ડોલર્સ ટુ બાય અ કાર, એ જથ્થો દર્શાવે છે. મોર એટલે વધારે. હેવ યુ મોર ફૂડ ટુ શેર વિથ મી, કે તમારી પાસે વધારે પ્રમાણમાં ફૂડ છે મારી સાથે શેર કરવા માટે, તો એ જથ્થો દર્શાવે છે. સી હેડ મોર સારીઝ દેન હર સિસ્ટર, તો આ સંખ્યા દર્શાવે છે, કાઉન્ટેબલમાં આવશે કે મારી પાસે કરતાં, એની બહેન કરતાં એની પાસે વધારે સાડી છે. મોસ્ટ એટલે મોટા ભાગના, મોટા પ્રમાણમાં. ધ મોસ્ટ ઓફ પીપલ વાયોલેટ COVID-19 ગાઈડલાઇન, આ સંખ્યા દર્શક છે, માપી શકાય છે, કાઉન્ટેબલમાં આવશે. ધ મોસ્ટ ઓફ મિલ્ક વોઝ કન્ઝ્યુમ્ડ બાય ધ પેટ ડોગ, પેટ ડોગને વધારે દૂધ વધારે પીવડાવવા, પછી કાઉન્ટેબલ છે કેટલું દૂધ પીશે. ઇટ્સ અનકાઉન્ટેબલ, કોઈ દિવસ બધી જગ્યાએ કે માપી નહીં શકો તમે બધું, અનકાઉન્ટેબલ છે. લેસ એટલે કે વધારે, ઓછું. સંખ્યા તેમજ જથ્થા બેયમાં વપરાશે. દેર આર લેસ ઇન્ટેલિજન્ટ પોલિટિશિયન્સ, કે ભાઈ બહુ ઓછા એવા બધા પોલિટિશિયન હોય છે કે જે ઇન્ટેલિજન્ટ હોય છે. ઇટ લેસ ફોર ગુડ હેલ્થ, ઓછું ખાવું જોઈએ સારું હેલ્થ માટે. આ જથ્થો દર્શાવે છે, એટલે કે શું દર્શાવે છે, અનકાઉન્ટેબલમાં આવશે. લિસ્ટ એટલે ઓછામાં ઓછું. હવે જો લિટલનું સુપરલેટિવ થાય છે, લિટલ, લેસ અને લિસ્ટ એમ આવે છે. એટલે કે લિટલ હોય છે એ પોઝિટિવ ડિગ્રીમાં, લેસ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં, અને લિસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં હોય છે. હી હેઝ ધ લિસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ
અબાઉટ લાઈફ. હી હેઝ લિસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ મોર એનિમીઝ. તો આ બે શું છે, ઉપર છે એ અનકાઉન્ટેબલમાં આવશે, નીચેનું છે એ કાઉન્ટેબલમાં આવશે. બટ તમારે યાદ રાખવાનું છે કે આ બધા બેમાં વપરાશે એમ. નો એટલે કે નહીં અથવા નકારાત્મક દર્શાવે છે. દેર ઇઝ અ નો સ્ટેચ્યુ ઓફ ગાંધીજી ઇન ધીસ ટાઉન. દેર આર નો ફ્લાવર્સ ઇન અવર ગાર્ડન. એની પછી છે નોન, કોઈ નહીં વ્યક્તિ માટે જ વપરાય છે. દેર વોઝ નોન આઉટસાઇડ ડ્યુરિંગ ધ કર્ફ્યુ. નન ઓફ ધ પીપલ ઇઝ પોઝિટિવ કોવિડ પેશન્ટ ઇન વલ્લભીપુર. તો આ બે શું છે, નોન છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બેમાં વપરાશે. મિનિંગ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ છીએ 16. હજી થોડાક છે. નોટ એની. નોટ એની એટલે કોઈ નહીં. ધેર આર નોટ એની ડૉક્ટર પ્રેઝન્ટ ઇન ધ હોસ્પિટલ, કે કોઈ પણ ડૉક્ટર હોસ્પિટલમાં પ્રેઝન્ટ હતા નહીં. કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બેમાં વપરાશે. સમ એટલે કેટલાક અથવા કેટલુંક. ધેર આર સમ ગુડ ન્યૂઝ ટુડે, તો એ અનકાઉન્ટેબલ છે. આ અનકાઉન્ટેબલ જ છે. દેર ઇઝ અ સમ વોટર ઇન ધ જગ. એની એટલે કોઈ અથવા કંઈ. પ્રશ્નમાં તથા નકારમાં ખાસ વપરાય છે. ઇઝ ધેર એની ટીચર ધેર. પ્રશ્ન પૂછવા માટે સ્પેશિયલી એની વપરાય છે. ઇઝ ધેર એની મિલ્ક વિથ યુ, કે તમારી પાસે કંઈ પણ મિલ્ક છે, થોડું પણ મિલ્ક છે. આઈ હેવ નોટ એની કાર, મારી પાસે એક પણ કાર નથી. સી હેઝ નોટ એની વોટર ઇન ધ બોટલ, એની પાસે જરા પણ પાણી નથી એની બોટલમાં. અ લોટ ઓફ એટલે શું, તો કે ખૂબ જ મોટા પ્રમાણમાં અથવા સંખ્યામાં. દેર ઇઝ અ લોટ ઓફ વોટર ઇન ધ પોન્ડ, કે ભાઈ પોન્ડ એટલે કે તળાવમાં બહુ બધું પાણી છે. હવે જો અહીંયા યાદ રાખવાનું, લોટ ઓફ આપ્યું હોય તો જ લોટ ઓફ લખવાનું, બાકી કોઈ દિવસ લખવાનું નહીં. લોટ્સ ઓફ, આ તો આપણે બહુ બધા બોલતા હોય છે મોટા પ્રમાણમાં. ડોન્ટ ચેઝ લોટ્સ ઓફ આફ્ટર લોટ્સ ઓફ મની. પ્લેન્ટી ઓફ એટલે કે પુષ્કળ અથવા મોટા પ્રમાણમાં. ધેર આર પ્લેન્ટી ઓફ પ્લેન્ટ્સ ઇન માય ગાર્ડન. ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ રેઇન ઇન ધ ગુજરાત. બેમાં વપરાય કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલમાં. હવે એક્સરસાઇઝ જોઈ લઈએ. દેર આર ફિલ ઇન ધ બ્લેન્ક્સ બિસ્કિટ્સ ઇન ધ પેકેટ. થોડા એવા બિસ્કિટ છે પેકેટ્સમાં, તો શું લખી શકીએ, કાઉન્ટેબલ છે એટલે અ ફ્યુ. વી હેવ ગોટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટાઈમ બિફોર ધ પ્લેન લીવ્સ. કેટલો ટાઈમ છે, તો કે થોડો એવો ટાઈમ છે એવું બોલે છે, તો કે અ લિટલ. જો ગુજરાતી જેને ના ફાવે ગુજરાતી ટ્રાન્સલેટ કરો ને વિચારો કે આમાં શું આવી શકે. હી ઓલવેઝ ગેટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પ્રેઝન્ટ દેન હિઝ સિસ્ટર ઓન હિઝ બર્થડે, કે ભાઈ એની પાસે બહુ ઓછા બધા પ્રેઝન્ટ્સ હોય છે એની બેન કરતાં. તો ફ્યુઅર. બિકોઝ ફ્યુઅર શું કામ આવ્યું, લોટ ઓફ અને લેસ છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં નહીં જાય. અહીંયા આવશે ફ્યુઅર આવશે, બિકોઝ આર આપેલું છે એટલે, અને પાછળ છે ધેન, કે એની પાસે બહુ ઓછા એવા પ્રેઝન્ટ્સ આવે છે એની બેન કરતાં, એટલે ફ્યુઅર. આઈ હેવ શું આવશે, આઈ હેવ લેસ મની દેન યુ, કે ભાઈ મારી પાસે તારા કરતાં ઓછા પૈસા છે, તો લેસ. ધેર ઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે અહીંયા ફ્યુઅર ના લખતા, ફ્યુઅરનો મતલબ થાય છે બહુ જ ઓછા, ને અહીંયા લેસ એટલે એમ જ થશે, બટ મની માટે લેસ વપરાશે ને પ્રેઝન્ટ્સ કાઉન્ટેબલ છે એટલે અહીંયા આપણે ફ્યુઅર વાપર્યું છે. ધેર ઇઝ અ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વોટર ઇન ધ pool. There is a little water in the pool. હવે જોઈ લઈએ હજી આગળ એક્સરસાઇઝ છે 16, 17 પેજ નંબર. ઓકે, જોતા જઈએ છીએ. નીચે તમને આન્સર્સ આપેલા છે તો એકવાર ચેક કરી લેજો. સી હેઝ fill in the blanks friends. Sorry for this. She has fill in the blanks friends. તો શું થશે, સી હેઝ ભેગું શું આવશે, બહુ બધા ફ્રેન્ડ છે તો lots of friends. There are fill in the blanks students, because જો શિક્ષકમાં પાછળ પ્લુરલ આપ્યું છે એટલે lots of લખ્યું છે. There are fill in the blanks students here. There are many students here, because countable છે એટલે. Next છે 8. He earned fill in the blanks than I. He earned more than I. Have you seen any lion? મેં કીધું તું પ્રશ્ન પૂછવામાં એની આવશે. Have you seen any lion? She wear. શું થશે, she wear fill in the blanks jewelry than her sister, કે ભાઈ એની સિસ્ટર કરતાં બહુ વધારે જ્વેલરી પહેરી હતી, તો એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી છે તો મોર. she wear more jewelry than her sister. There is fill in the blanks money in my wallet. There is much money, because એ શું છે, આમ જોવા જાય તો અનકાઉન્ટેબલ જેમ રાખી શકીએ. There is a much money in my wallet, but much છે બેમાં વપરાય છે. They have fill in the blanks customer. They have a few customer. They have few customers. Next છે 13. He eats fill in the blanks sweet food. He eats fill in the blank sweet food. તો શું આવશે, he eats 13 છે,
he eats fill in the blank sweet food. Lots of few કે a lot કે શું આવશે તો કે 13માં બહુ બધું ફૂડ ખાય છે એવું થયું. he eats lots of sweet food. એકવાર ટ્રાય કરજો. 20 લગીન 13 તો મેં કરાવી દીધા છે. ટ્રાય કરજો. તો છતાંય ન સમજાય તો મેં તમને કીધું એમ જે મેં ઓલું સમજાવેલું છે એ લખી બાજુમાં ગુજરાતી નીચે એક એક્ઝામ્પલ લખી લેવાનું. ના 20 જ છે તો એકવાર વાંચી લેજો ને યાદ રાખી લેજો. કંઈ પણ ન સમજાય તો મને કહેજો. ચાલો બાય, સી યુ ઓલ.